મિત્રો, માર્ગશીર્ષ માસ અને શુક્ર પક્ષની એકાદશી આ દિવસને આપણે ગીતા જયંતિ તરીકે ઉજવતા હોઈએ છીએ. આ વખતે ગીતા જયંતિ 1 ડિસેમ્બર 2025ના રોજ ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે શુક્લ પક્ષની આ એકાદશીના દિવસે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવન જીવવાનો સાર આપ્યો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જીવનમાં ધર્મ, કર્મ, મોક્ષ, જ્ઞાન તમામ વિષયનું એક દિવ્ય જ્ઞાન આપ્યું હતું. મહર્ષિ વેદવ્યાસ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના સંવાદને રચવામાં આવ્યો હતો, જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે જાણીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે માત્ર ને માત્ર કોઈ ધર્મગ્રંથ કહેવો એ યોગ્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે તમામ વ્યક્તિને જીવન જીવવાની રીત શીખવાડતો, જીવનનો સાર આપતો એક દિવ્ય ગ્રંથ. આની વિશે અમારે વધુ વાત કરવી છે અને તેની જ માટે અમે આજે આવ્યા હતા સોલા ભાગવત વિદ્યાપીઠ. ઋષિકુમાર, વાત કરીએ અધ્યાયોની. ગીતામાં કેટલા અધ્યાય છે અને કયા અધ્યાયનું શું મહત્વ છે એ વિશે જણાવશો. ડૉક્ટર યોગેશભાઈ ગુરુજી પંડ્યા અમને એવું કહેતા કે એને એક નંબર આપેલો છે શ્રીમદ ભગવદ્ ગીતાનો કે 1, 41, 84, 574, 700. એક એટલે એકવાર ધૃતરાષ્ટ્ર બોલ્યા, 41 એટલે કે 41 વાર સંજય બોલ્યા અને 84 એટલે 84 વાર અર્જુન બોલ્યા છે. અને આ બધાનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણએ 574 શ્લોકોમાં આપેલો. આમ કુલ ટોટલ 700 શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતામાં. અને અધ્યાયોની જો આપણે વાત કરવી તો પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. એમાં અર્જુન સંકટમાં અને દુઃખમાં હોય છે. પછી કારણ કે એના સામે ભીષ્મ પિતામહ એટલે કે એના દાદાજી હોય છે, દ્રોણાચાર્ય અને વગેરે જે હોય છે. પછી બીજા અધ્યાયમાં ભગવાન એને જવાબ આપે છે કે ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હલોકે હત્વાર્થ કામાંસ્તુ ગુરુની હૈવ ભુંજીય ભોગાન રુધિરા પ્રદિગ્ધાન. આ શ્લોકમાં ભગવાને એવું કીધું કે આ તારા ગુરુ છે ને એ બધા છે તો તારે યુદ્ધ તો કરવું પડશે ને એવી રીતની બધી વાત કરેલી છે. આ અધ્યાયનું નામ છે સાંખ્યયોગ અને આમાં ઇન્દ્રિય ઉપર અને આત્મા વિશે કીધેલું છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી. બીજા અધ્યાયનો 23મો શ્લોક છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષયતી મારુત. આત્માને કોઈ બાળી નથી શકતું. આત્મા તો અમર છે. આપણા શરીર આત્મા બદલાય છે પણ શરીર બદલાતું નથી, એટલે આત્મા અમર છે, આત્માને કશું જ થઈ ન શકે. અને પછી બીજા અધ્યાયના 22મા શ્લોકમાં કીધું કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આપણે જેવી રીતે જૂના વસ્ત્ર ત્યાગીને નવા વસ્ત્ર પહેરીએ છીએ એવી રીતે આત્મા અને શરીર બે નવા શરીરને છોડે છે ને ત્યાગે છે ને એવી રીતના ચાલુ હોય છે. અને બીજા અધ્યાયનું નામ છે સાંખ્યયોગ. ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ. ભગવાન એમ કહે છે કે આપણે કર્મ કરવું જોઈએ, ફળની ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ફળ ભગવાન તો આપણને આપી જ દે છે. અને આપણે કંઈક વાત કરવી કે આપણે કંઈક સારું કર્મ, કંઈક સત્કર્મ કર્યું હોય તો આપણે બધાને વાત કરવી કે મેં આજે આ કર્મ કર્યું, મેં આજે આ દાન દક્ષિણા આપી, તો એ બધું ના કહેવું જોઈએ આપણે. પછી ભગવાને 10મા અધ્યાયમાં કીધું કે 10મા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ. એમાં ભગવાનનું સ્વરૂપના દર્શન છે કે 10મા અધ્યાયના 35મા શ્લોકમાં કીધું કે બૃહત સામ તથા સામ નામ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગ શીર્ષોહમ તું નામ કુસુમાગ્રહ. કે માસમાં હું માર્ગ શીર્ષું. પછી વેદાનામ સામ વેદોસ્મી દેવાનામ સ્મિવાસ્વહ વેદોમાં હું સામ વેદ છું. એટલે બધું સ્વરૂપના દર્શન છે. પછી ભગવાન 11મા અધ્યાયમાં કીધું કે 11મા અધ્યાયનું નામ છે વિશ્વ સ્વરૂપ દર્શન યોગ. અત્યાર સુધી તો અર્જુનને ખબર જ નહોતી કે આ કોણ છે, કોણ બેઠા છે રથમાં. એ જ કહેતા હતા કે હે કૃષ્ણ આમ રથ લે એવી રીતે કહેતા હતા. પછી અર્જુનજીએ ભગવાનની માફી માંગી. 11મા અધ્યાયનો 41મો શ્લોક છે કે સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. કે ભગવાન અત્યાર સુધી તો હું તમને ઓળખી જ ન શક્યો, કે અત્યાર સુધી હું તમને હે કૃષ્ણ હે સખે હે માધવને એવી રીતે જ બોલાવતો હતો, પણ મને અત્યારે ખબર પડી કે તમે ભગવાન વિષ્ણુ છો એમ.
એણે કીધું કે મારે તમારે વિશ્વ સ્વરૂપ દર્શન કરવા છે એમ. તે ભગવાને કીધું કે તું આ માનવની દ્રષ્ટિએ મારા દર્શન નહીં કરી શકીશ, એટલે એના માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપે છે. આમ કહી 11મો અધ્યાય પછી 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ. આમાં ભગવાનને કયો ભક્ત ગમે છે તેની વાત છે કે ભગવાનને નિષ્કપટ હૃદયવાળો ભગવાનને ભક્ત અતિ પ્રિય હોય છે. એટલે કીધું કે યો મદ ભક્ત સમે પ્રિય. પછી 15મા અધ્યાયની વાત કરવી તો 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગમાં કીધું કે આ સંસારમાં જો તમારે છુટકારો જોતો હોય તો મોહ, લોભ અને અહંકાર ને ઈચ્છા ને એ બધું વસ્તુનો આપણે ત્યાગ કરવો પડ્યો તો આપણે સંસારમાં વિજય મેળવી શકીએ. પછી 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 17મા અધ્યાયના 7મા શ્લોકમાં એવું કીધું કે આહારસ્ત્વપી સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય યજ્ઞ તપસ તથા દાનમ તેષામ ભેદમિમમ શૃણુ. ભગવાન આહાર ઉપર પણ કહે છે કે કેવો આહાર મને પ્રિય છે. પછી યજ્ઞ ઉપર કહે છે, દાન ઉપર કહે છે, અને તપ વિશે કહે છે કે આવી રીતનું તપ કરવું જોઈએ, આવી રીતનું દાન કરવું જોઈએ, બધું જ કહે છે. અને પછી આવ્યો 18મો અંતિમ અધ્યાય જેનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાને કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું ખાલી મારા શરણમાં આવ, બધા જ ધર્મો છોડીને, બધા જ કર્તવ્યો છોડીને તું મારી પાસે ખાલી આવ, એટલે હું તને પાપોથી ને દુઃખોમાંથી બધાથી દૂર કરી દઈશ. વાત કરીએ આપણે ગીતા જયંતીની. હવે વાત કરીએ કે ગીતાના અધ્યયનની, કે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન તો કેમ જરૂરી છે અને કોણ કરી શકે છે? જેમ કે બાળક છે, વૃદ્ધ છે, કોણ છે, અને એ શા માટે એટલું જીવનને જરૂરી છે? ગીતાજી તો આમ બધા જ કરી શકે, વૈષ્ણવો છે, કુલ બધા જ. એવું કાંઈ નથી કે આ ન કરી શકે ને આ ન કરી શકે એમ. અને એનું જે મહત્ત્વ છે, કોણે કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ, એનાથી જીવનમાં શું ફેરફાર આવતા હશે કે એની આ રીતે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ? ધ્યાનમાં શ્લોક કીધો મહર્ષિ વેદ વ્યાસે કે મલ નિર્મોચનમ પુંસા જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતાંબસી સ્નાનમ સંસાર મલનાશનમ. આપણે જેવી રીતે સવારે નાહવા જઈએ છીએ, આપણે નાહવા શું કામ જઈએ છીએ? તો કે શરીરનો મેલ ઉતરે, વા પવિત્ર થવા હાટુ. કોઈ પણ એવી રીતે આપણે એવી રીતે જીવનમાં ગીતાજીનું અધ્યયન કરવું જોઈએ. એનાથી આપણામાં પાપનો ને દુઃખનો ને બધાયનો નાશ થાય છે, એવું મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે ગીતાજીના અધ્યાયમાં. ઋષિકુમારે ખૂબ સરસ આપણને અધ્યાયો અને શ્લોકો વિશે માહિતી પૂરી પાડી, એનો અર્થઘટન કરીને આપણને અર્થ સમજાવ્યા. હવે વાત કરવી છે ઋષિકુમાર કે વિદ્યાપીઠમાં તો આ રીતે જે રીતે તમે વાત કરી કે બધા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકો, તમારા ગુરુઓ સાથે મળીને તમે ગીતા જયંતીની ઉજવણી કરશો, પણ સામાન્ય વ્યક્તિ છે એમણે કેવી રીતે ગીતા જયંતીની ઉજવણી કરવી જોઈએ, એની ઉપર આપ શું કહેશો? અમુકને સંસ્કૃત વાંચતા ન આવડતું હોય તો એ ગુજરાતીના અર્થ વાંચીને પણ એનું અનુસરણ કરી શકે છે. અથવા તો 12મો મેન મુખ્ય તો 12મો ને 15મો અધ્યાય છે, તો એનું પણ એ આવર્તન કરે તો ચાલે. શું લાગે છે કે ગીતાનું અધ્યયન કર્યા બાદ મનુષ્યના જીવનમાં કેવા પ્રકારના પરિવર્તન આવશે? મહર્ષિ વેદ વ્યાસે ધ્યાનમાં કીધું કે નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. પહેલા જન્મોના જે પણ આપણા પાપ હોય એ પણ ધોવાઈ જાય છે એમ મહર્ષિ વેદ વ્યાસે ધ્યાનમાં એવું કીધેલ છે. ગીતા જયંતી ઉપર ઘણી વાતો કરી, શ્લોકો અધ્યાય ઉપર વાતો કરી. મારે વાત કરવી છે આ ઋષિકુમાર સાથે. ઋષિકુમાર, કેવી રીતે આ યુગમાં જ્યાં ડૉક્ટર અને એન્જિનિયર બનવાની એક હરોળ મચી છે, જ્યાં દોડ મચી છે, એવા યુગમાં શાસ્ત્રો ઉપર અભ્યાસ આટલી નાની વયે તમે શરૂ કર્યો, તો શું પ્રેરણા શું હતી અને શું ઈચ્છા હતી કે તમે શાસ્ત્રો તરફ વળ્યા? 1 થી 8 ધોરણ હું 12ની નિશાળમાં ભણ્યો અને પછી 9મા ધોરણથી અહીંયા હું આવ્યો ત્યારે મને ખબર પડી કે આ સંસ્કૃતનું બધું અહીંયા જ્ઞાન મળે છે. બધા ગુરુજીઓ જૂના ને એવા છે, વેદ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. એટલે પહેલેથી મને ઈચ્છા હતી જ કે હું સંસ્કૃત મીડિયમમાં ભણું. અહીંયા એવું 9માંથી ચાલુ થાય છે, બધી જ પાઠશાળાઓમાં તમે જાઓ તે ત્યાં 9માંથી થાય છે. એટલે 1 થી 8 તમારે 12 કરવું પડે અને 9માંથી અહીંયા ભણવા આવવું પડે. આ હતા
સોલા ભાગવત વિદ્યાપીઠના એક ઋષિકુમાર, જેમણે ગીતા વિશે આપણી સાથે આટલી બધી વાતો કરી અને ગીતા જયંતિની ઉજવણી ઉપર એમણે કીધું કે કેવી રીતે આપણે ગીતા જયંતિની ઉજવણી કરવી જોઈએ અને શા માટે કરવી જોઈએ. તો મિત્રો, આપ સૌ પણ ગીતા જયંતિની સારી ઉજવણી કરો, શ્રીમદ ભગવદ્ ગીતાનું રોજ અધ્યયન કરો, પોતાના જીવનમાં એના સાર ઉતારો અને પોતાના જીવનને શ્રેષ્ઠ બનાવો, તેવી આશા સાથે હું મંથન આપ સૌ સાથે વિદા લઉં છું. ફરી મળીશું આવા વિષયો સાથે. ત્યાં સુધી જોતા રહો બેનિફિટ ન્યૂઝ.